નમસ્તે શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. મા ભગવતીની આરાધના અને ઉપાસના દુર્ગા સપ્તશ્લોકીના માધ્યમ દ્વારા અનેક ભાવિક ભક્તો દેવી ભાગવતના માધ્યમ દ્વારા બી કર્યા જ કરે છે. પરંતુ સંપૂર્ણ દુર્ગા સપ્તશતી કદાચ ન કરી શકીએ કોઈ કારણસર, તો ત્યાં અંબા સ્તુતિ, જે રુદ્રયામલના ગૌરી તંત્રમાંથી ભગવાન શિવે મા પાર્વતીને જણાવ્યા પ્રમાણે આ 7 શ્લોક, જેનાથી દેવી મારા અને આપણા ખૂબ સુલભ રીતે આપણે એમને મેળવી શકીએ છીએ, આપણા ઉપર જલ્દીથી પ્રસન્ન થાય છે, અથવા તો આપણી વાત સાદી ભાષામાં કહીએ તો જલ્દી સાંભળે છે, આપણી પ્રાર્થના જલ્દી સાંભળે છે. તો આવો આ સપ્તશ્લોકી કેવી રીતે કરવી, એનું શું મહત્ત્વ છે, એ આચાર્યશ્રીના શાસ્ત્રીજીના માધ્યમથી આપણે સાંભળીએ. સપ્તશતી આ 7 મંત્ર છે. આ નિત્ય ખાલી બોલો, 1 મિનિટ પણ ન થાય. 7 મંત્રો બોલતા સાંભળજો. હવે મેં કીધું એમ કે જુદા જુદા પુરાણોમાં જુદી જુદી વિધિઓ લખેલી છે. તો આની અંદર 7 મંત્રો બોલતા પેલા કોણે આ મંત્ર કેવી રીતે કોને પૂછ્યા ને શું કામ આપણા માટે આ લખ્યા છે એનું વિવરણ હોય. પછી વિનિયોગ હોય કે ક્યાં ઋષિએ લખેલો છે, આની શક્તિ શું છે, ક્યાં વેદાના છે, કયું તત્વ છે, આ બનાવનાર ઋષિ કોણ છે. આ જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી કોઈ પણ પાઠ કરો, કોઈ પણ સ્તોત્ર બોલો, કોઈ પણ સ્તુતિ કરો, એનું ફળ છે નહીં. એટલે વિનિયોગ હંમેશા બોલવું. તો 7 મંત્રોમાં શિવજી જેમ કહે છે કે દેવી, તમારા ભક્તોને તમે તાત્કાલિક સુલભ થઈ જાઓ એવી કોઈ સ્તુતિ હોય તો બતાવો. એટલે માતાજી એમ કહે છે કે અંબા સ્તુતિ, જેનું નામ મેં આપેલું છે, એવા 7 મંત્ર છે. આ 7 મંત્રો બોલવા જોઈએ. 7 મંત્રની અંદર જ આ આપણે 700 મંત્રો બોલીએ એટલો સાર ભરીને એક મંત્ર એની અંદર આપી દીધા. એમાં પેલા આપણે જોયું કે માતાજીની શક્તિ. પેલા મંત્રમાં જેમ છે કે ગમે એવો જ્ઞાની માણસ હોય એની બુદ્ધિ ફેરવવાનું કામ મહામાયા કરે છે. ફેરવવું એટલે એને જેવો માણસને જેવો જ્યારે બનાવવો હોય ત્યારે એ બનાવી દે છે. એ ગમે એવો જ્ઞાની હોય તો એની બુદ્ધિને એ માયામાં ફસાવી દે. એમાંથી કાઢવા માટે ગમે એવો ગાંડો હોય તો એને એકદમ બુદ્ધિશાળી બનાવી દેવો, એ એની શક્તિ છે. પેલો મંત્ર છે જ્ઞાનીનામ અપી ચેતાંશી દેવી ભગવતી હિંસા બલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. બીજો છે દુર્ગા માતાજીને, એટલે કે ચંડી માતાજી કે દુર્ગા માતાજી જે કહ્યું એને અનુલક્ષીને મંત્ર આપેલો છે કે મા તારું શરણમાં જે આવે એને કોઈ દુઃખ દર્દ રહેતા જ નથી. પણ તમે કેટલા દયાળુ છો કે તમારું ચિત્ત હંમેશા ભક્તોનું કલ્યાણ કરવામાં જ લાગી રહેલું છે. તમને કોઈ પણ દુઃખ હોય તો વહી જાય, તમારું દારિદ્ર્ય વહી જાય, તમને સુખ આપનાર હોય તો એ માતાજી છે. ત્રીજો મંત્ર છે કે તમે જ કલ્યાણકારી છો, બધાનું મંગળ કરનાર તમે જ છો. સર્વ મંગલ મંગલીય શિવે સર્વાર્થ સાધિકે. આ મંત્ર છે. ચોથો મંત્ર છે શરણાગત દિનાર્થ. ગમે એવો આર્થ એટલે કે દુઃખી થઈને તમારા શરણમાં જો આવેલો હોય તો એને પછી બીજે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. બરોબર. પછીનો મંત્ર છે માતાજી એનું સ્વરૂપ કેવું છે તો કે બધી જગ્યાએ એક સરખી શક્તિ સ્વરૂપે. અત્યારે અહીંયા પણ હોય કોઈ એમ કે આની અંદર છે, જો તમને વિશ્વાસ હોય તો અહીંયા માતાજી. અને ગરબામાં પણ આપણે ગાતા હોય, સ્તુતિમાં વિશ્વંભરીમાં ગાતા હોય, સંસારના અણુ અણુમય વાસકારો. આ માતાજીની શક્તિ છે. એમ રામાયણ લ્યો તો એની અંદર તે કીધું છે, મહાદેવજી બોલે છે કે હરિ સર્વત્ર વ્યાપક સમાન, બધે છે અને એક સરખી શક્તિથી બિરાજમાન છે. જે છેલ્લા રહસ્ય છે એની અંદર બતાવ્યું છે કે માતાજીની ઉત્પત્તિ પહેલા લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ છે. ગુણો છે આપણા 3 ગુણ કહેવાય, સત્વ ગુણ, રજગુણ અને તામસ ગુણ. એકને મજા ન આવી એટલે એને પોતે બીજા ગુણો ઉત્પન્ન કર્યા. એ મહાકાલી અને મા સરસ્વતી માતાજી છે. આમ 3 ગુણો ઉત્પન્ન થયા. આ ત્રિગુણાત્મકા દેવી જે ત્રણેયને જે ગુણોને ધારણ કરી શકે એ દુર્ગા દેવી, કે આપણે અહીંયા ચંડી માતાજી, ચામુંડા માતાજી જે કહેવાય, આ 3 ગુણોથી વ્યાપ્ત હોય એ, અને એની અંદરથી જ બધા માતાજીઓના સ્વરૂપ પ્રગટ થયા છે.
જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા એ લોકોએ સ્વરૂપો ધારણ કર્યા. બીજા માતાજીની ઉત્પત્તિ પણ આમાંથી જ થઈ છે. તો રહસ્યની અંદર આ બતાવેલું છે. એમાં આગળનો મંત્ર જોઈએ કે રોગના નાશ માટેના, કે ઘરમાં કોઈને રોગચાળો હોય એના માટેના પણ મંત્ર છે. રોગાન શેષાન વંશી તુષ્ટા હૃષ્ટા તુકામાન શકલાન ભિષ્ટાન ત્વામાશ્રિતાન વિપન રણા ત્વામાશ્રિતા યાશ્રયતામ પ્રયંતી. 1.25 લાખથી 5 લાખ સુધીનો જાપ કરવો. કોઈ પણ માણસ હોસ્પિટલમાં ડોક્ટરે કહી દીધું એક છેલ્લો પ્રયત્ન કરીએ છે, 1.25 લાખ જાપ થાય એટલે એની તબિયત સારી થવા માંડે. 5 લાખ જાપ જો બ્રાહ્મણો કરી દે તો એની તબિયત 100% સારી થઈ જાય. આટલી તાકાત છે મંત્રોની આપણા. અને છેલ્લો મંત્ર છે, કોઈ પણ બાધા રાખી હોય, કોઈ માનતા રાખી હોય, આપણે ભૂલી ગયા હોય, પછી આપણને વહેમમાં જીવતા હોય, શંકા મનમાં ગરી ગઈ હોય. ઘણા એવું પણ કહેતા કોઈએ કઈ કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈની મેલી નજર પડી ગઈ છે. આ બધામાંથી છોડાવવા માટેનો પણ મંત્ર છે. એ 7મો મંત્ર છે. સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ્વૈરી વિનાશન. તો મિત્રો, આપણે જોયું કે અંબા સ્તુતિ સપ્તશ્લોકી દુર્ગા ગીતા છે, એના પાઠનું શું મહત્વ છે અને કઈ રીતે આ પાઠ કરવો. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.